મોજ કરતા હોય વાલા આજે પીઝા સો હેલો અમદાવાદીઓ, કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગ ની અંદર. આજે તમારો અમદાવાદી પહોંચી ગયો છે રાજા મહારાજાઓના શહેર એટલે કે ઉદયપુર સિટી ની અંદર. સો મિત્રો ખાસ વાત એવી છે કે આજનો આપણો આખો વ્લોગ ઉદયપુર સિટી ઉપર રહેવાનો છે ભાઈ, જેની અંદર આપણે તમને ઉદયપુરના ફેમસ જગ્યા ઉપર લઈ જઈશું, ફેમસ રાજા મહારાજાઓના ફોર્ટ્સ પર લઈ જવાના છીએ. સો મિત્રો આજનો આ વિડીયો બહુ જ સ્પેશિયલ થવાનો છે. સો આખો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવવાની છે મિત્રો. સો રાહ જોયા વગર આવો આગળ મળીએ. સો મિત્રો અત્યારે હાલ આપણે ઓર્ડર કર્યો છે ઇડલી સંભાર. સો આવો તમને થોડો ક્લોઝઅપ શોટ બતાવીએ. સો આની અંદર આવી છે ઈડલી, બરાબર, અને તેની જોડે તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, આહાહા સરસ મજાનો સંભાર આવ્યો છે ભાઈ. એમાં ભાઈ આહાહા હવે તો ટેસ્ટ કરીએ તો ખબર પડે ભાઈ. બાકી 300 રૂપિયા લીધા છે હોટલ વાળાએ, તો આવો તો ટેસ્ટ કરીએ ભાઈ, બરાબર. ભાઈ આપણે તો ભાઈ અમદાવાદી એટલે આપણને તો આવી રીતે ખાતા ભાવે ભાઈ, બરાબર. તો જરાક આ સંભાર, સરસ મજાનો સંભાર, એ શું વાત છે. સો મિત્રો આમ તો સ્મેલ બહુ સરસ આવી રહી છે, હવે ટેસ્ટ કરીએ એટલે ખબર ભાઈ, બરાબર. સો આવી ગઈ છે સરસ મજાનું ઇડલી સંભાર. એની જોડે બે ચટણી પણ આવેલી છે, એક કોકોનટ ચટણી છે અને એક થોડી સ્પાઈસી ચટણી છે. સો આ સંભાર અને ઇડલી સંભાર, ચલો ટેસ્ટ કરીએ ભાઈ. ટેસ્ટ એક નંબર છે. 300 રૂપિયા અપાય એવા છે મિત્રો, પણ આ એવું કહી શકાય કે હોટલ 5 સ્ટાર છે એટલે એના પૈસા લઈ રહ્યા છે. બાકી આ વસ્તુ મારા અમદાવાદમાં ખબર ભાઈ તો 30 રૂપિયામાં ટેટા જો થઈ જવું. વાત કરીએ તો 304 નંબરનો રૂમ આપણે લીધેલો છે. આ હોટલ છે હોટલ YOIS, અને જે ઉદયપુરની ફેમસમાં ફેમસ હોટલ પણ કહેવાય છે. એટલું કહેવાય કે 4 સ્ટાર હોટલ છે. સરસ મજાનું એમ્બિયન્સ છે ભાઈ. જો વાત કરીએ મિત્રો રૂમની તો તમે જોઈ શકો છો ભાઈ સાહેબ, એક નંબર રૂમ મળી જવાનો છે ભાઈ, કાંઈ ઘટે નહીં વાલા, એક નંબર. અને એમાં જો મિત્રો વાત કરીએ તો સારું કહેવાય ને કે અમદાવાદી દુનિયાના કોઈ પણ છેડામાં જતો રે ભાઈ, કોઈ પણ જગ્યાએ જઈને તારક મહેતા તો જોવાનો ભાઈ. સો ગાઈઝ આપણે આવી ગયા છે ફતેસાગર લેક ની અંદર, અને આપણે કરવા જઈ રહ્યા છે બોટિંગ, અને એ પણ એકદમ સ્પીડ બોટ. બહુ મજા આવવાની છે મિત્રો. સો આવી જાઓ. ભાઈ એક નંબર મોજે દરિયા ભાઈ. તો મિત્રો તમે પણ અહીંયા જરૂરથી વિઝિટ કરજો, બહુ મોજ પડે છે ભાઈ. ઉદયપુર એટલે બોસ પેલું કહેવાય ને કે રાજા મહારાજાઓનું શહેર. જો રાજા મહારાજાઓ અહીંયા આવીને મોજ કરતા હોય વાલા, તો આપણે અહીં કેમ ના કરીએ છીએ ભાઈ. બાકી તમે જોઈ શકો છો આ છે અહીંયાના ફોર્ટ, આગળ ગયા ભાઈ એક નંબર. ભાઈ ફૂલ મોજ, પૈસા વસૂલ ભાઈ. ફતેસાગર લેક ની મોજ વાલા, ઘટે તો જિંદગી ઘટે, બીજું કઈ ના ઘટે. એક હાથે લેવાની ભાઈ. સો મિત્રો આ છે ફતેસાગર લેક, અને આ આખો લેક એવી રીતે ડિઝાઇન કરેલો છે મિત્રો કે આની અંદર આખો ભારતનો નકશો આવી જાય છે ભાઈ. મોજે મોજ. સો મિત્રો ફતેસાગર લેક થી પાછા આવી ગયા છીએ રૂમ ઉપર. સો આવી જાઓ ભાઈ રૂમની અંદર ફરી પાછા. સો
સો મિત્રો હવે આપણે સાંજે જવાના છીએ જે કહેવાય ને કે આખા ઉદયપુરનું સૌથી પ્રખ્યાતમાં પ્રખ્યાત સિટી પેલેસ ઉપર, બરાબર. સો આપણે સાંજે ડાયરેક્ટ મળીએ સિટી પેલેસ પર. સો મિત્રો અત્યારે હાલ આપણે પહોંચી ગયા છે આખા ઉદયપુર સિટીનું સૌથી મોટામાં મોટું અને સૌથી ઊંચામાં ઊંચું ફોર્ટ, જેનું નામ છે સજ્જનગઢ ફોર્ટ, જેનું નિર્માણ 1881માં થયેલું હતું. અને ખાસ વાત એવી છે કે આ ફોર્ટ એટલા માટે બન્યો હતો કેમ કે જે અહીંયાનો જે રાજા હતો સજ્જનસિંહ, એને અહીંયાનો ફોર્ટ એટલા માટે બનાવેલો કે અહીંયા સૌથી ઉપર, એટલે કે જેથી કરીને હવામાન અને ચોમાસાની સૌથી પેલું કહેવાય ને કે સૌથી પહેલો વરસાદ એ અહીંયા આવીને સૌથી પહેલા પડતો હતો. તે બદલ જ અહીંયા ભાઈએ ફોર્ટ બનાવ્યો હતો. તે બદલ આવો તમને ઉપર લઈ જઈએ અને તમને આગળનું બતાવીએ. બહુ જ મજા આવવાની છે મિત્રો. સો મિત્રો કંઈક આ છે સજ્જનગઢ ફોર્ટનો ટોપ ઓફ ધ વ્યૂ, જે તમે અહીંયાથી જોઈ શકો છો. સરસ મજાની ગ્રીનરી છે અને અહીંયાથી તમે આખા ઉદયપુર સિટીને નિહાળી શકો છો મિત્રો. ભાઈ સાહેબ, બાકી મિત્રો ફોર્ટની વાત કરીએ તો સજ્જનગઢ ફોર્ટ દરરોજ સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે ભાઈ. બાકી હાય હાય શું વ્યૂ છે ભાઈ સાહેબ, એક નંબર ભાઈ, કેવું પડે વાલા. વાત કરવા જઈએ તો ઉદયપુર સિટીથી માત્ર ને માત્ર 11 કિલોમીટરના અંતરે આવેલું છે આ સજ્જનગઢ ફોર્ટ. બાકી અહીંયા તમને સરસ મજાના ફોટો પોઈન્ટ્સ પણ મળી જવાના છે મિત્રો. સરસ મજાના તમે ફોટોઝ ક્લિક કરી શકો છો. અહીંયા તમે બહુ જ મોજ પડવાની છે મિત્રો. અને એમાંય જો તમે સનસેટના ટાઈમે આવ્યા હશો તો ભાઈ સાહેબ શું સરસ મજાના ફોટોઝ ક્લિક થાય છે ભાઈ અહીંયા. બાકી કેવું પડે, આ છે સજ્જનગઢ ફોર્ટ. બાકી જો મિત્રો ટિકિટ્સની વાત કરીએ તો પર પર્સન અહીંયા 174 રૂપિયા ટિકિટ રહેવાની છે. અને હા, એટલું જ નહીં, તમને લાવા લઈ જવા માટે સરસ મજાની ગાડીઓનું અરેન્જમેન્ટ પણ કરવામાં આવ્યું છે ભાઈ. જેની અંદર ગાડીના ભાડાની વાત કરીએ તો માત્ર ને માત્ર 120 રૂપિયા ભાડું રહેવાનું છે ભાઈ. બાકી સજ્જનગઢ ફોર્ટની વધુ માહિતી માટે ત્યાં ફોર્ટની અંદર ત્યાં એક સરસ મજાનો પથ્થર મૂકેલો છે, જ્યાં તમને સરસ મજાની બધી ડિટેલ્સ જોવા મળી જશે કે શું છે સજ્જનગઢ ફોર્ટ, કઈ રીતે એનો નિર્માણ થયો, શું છે શું નહીં. ઇન ડિટેલ રિવ્યુ તમને ત્યાં બધું જોવા મળી જવાનું છે ભાઈ. આ છે ત્યાં ગઢના રાજા એટલે કે સજ્જનસિંહ પોતે. અને એટલું જ નહીં મિત્રો, સનસેટ થયા પછીનો જે વ્યૂ આવે છે સજ્જનગઢ ફોર્ટનો તમે જોઈ શકો છો. ભાઈ સાહેબ શું લાઇટિંગ સાથેનો વ્યૂ હોય છે ભાઈ. કાંઈ ઘટે નહીં વાલા, ઘટે તો જિંદગી ઘટે, બીજું તો કઈ ના ઘટે. બાકી લઈ જવાન લાવવા માટે તો ગાડીઓ મૂકેલી જ છે. તો હવે આપણે ડાયરેક્ટ તમને હોટલ પર મળીશું, તો ચાલો મળીએ. સો મિત્રો કંઈક આ છે હોટલ જ્યાં આપણે અત્યારે હાલ સ્ટે કરેલું છે. તમે જોઈ શકો છો હોટલ યોઈસ નામ છે ભાઈ. તે બી રાતના વાગ્યા છે 11 અને આપણે પાછા અમદાવાદી, એટલે રાત પડે ને ભૂખ લાગે ને ખાવાનું હોધીએ. હવે અમદાવાદ હોય તો ભાઈ ભજીયા હોધીએ, આ તો ઉદયપુર એટલે ભાઈ છેલ્લે તો પીઝા જ છે ને ભાઈ. તો આપણે તો ભાઈ ડોમિનોઝ માં પીઝા મંગાવી લીધા હતા ભાઈ, બરાબર. કેમ કે ભાઈ આપણાથી બધું કોમ્પ્રોમાઇઝ થાય, ખાવા પીવામાં કોઈ જ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થાય નહીં ભાઈ. તો આવી ગયા છે પીઝા અને ડોમિનોઝ ના ટેસ્ટની વાત જ શું થાય ભાઈ. ઘટે તો જિંદગી ઘટે, બીજું તો કઈ ના ઘટે વાલા. આવી જાઓ. એક નંબર, મોજ પડી ગઈ ભાઈ. थोड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी थी.